બધા મજામાં. ફિઝિક્સનો ચેપ્ટર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો છેલ્લો લેક્ચર લઈને આજે આપણે ભેગા થયા છીએ, જેમાં સ્વાધ્યાયના દાખલા 1.22 સુધી લાસ્ટ લેક્ચરમાં આપણે જોયા હતા. બરોબર. તો આજે આપણે વાત કરશું 23મા દાખલાથી અને વધારાના સ્વાધ્યાયની. તો 1.23મો જે દાખલો છે એની રકમ કંઈક આવી છે કે એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે 9 × 10⁴ ન્યૂટન પ્રતિ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે અહીંયા તમને વિદ્યુતભાર આપ્યો છે ને, એ રેખીય વિદ્યુતભાર છે જેની લંબાઈ આપણે મેળવવાનું છે રેખીય વિદ્યુતભાર ઘનતા. હવે અહીંયા આપણી પાસે તમને યાદ હોય તો આપણે આર અંતરે આવેલા કોઈ બિંદુએ તારના લીધે વિદ્યુત ક્ષેત્ર E બરાબર λ/2πε0 ઇન્ટુ આર, આવું એક સૂત્ર તાર્યું હતું. તો એ જ સૂત્રનો ડાયરેક્ટ આપણે અહીંયા ઉપયોગ કરશું. તો આપણી પાસે સૂત્ર છે E બરાબર λ/2πε0r. તો લેમડાનું સૂત્ર થશે 2πε0r ઇન્ટુ E. બાકી બધી વસ્તુ આપણને આપેલી છે, ખાલી વિદ્યુત ભારની રેખીય ઘનતા નથી ખબર ને આપણે રેખીય ઘનતા મેળવવાની છે. તો 2 પછી પાઈની કિંમત 3.14, ε0ની કિંમત, આર એટલે કે અંતર 2 સેન્ટીમીટર અંતરે એટલે 2 × 10⁻², આપેલું જ છે રકમમાં, અને વિદ્યુત ક્ષેત્ર એટલે 9 × 10⁴. જે બધી જ કિંમત આપેલી છે એ આપણે મૂકશું તો આપણને જવાબ મળશે 1000 × 10⁻10. હવે 1000 એટલે થશે 10⁻3 અને 10⁻10 એટલે +3 -10 -7 જવાબ થશે. અને વિદ્યુતભારની રેખીય ઘનતા છે એટલે કે એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુતભાર છે, તો એનો એકમ થશે કુલંબ પ્રતિ મીટર. તો આ થશે આપણો જવાબ 1.23માંનો 10⁻7 કુલંબ પ્રતિ મીટર. એના પછી આપણી પાસે રકમ છે કે 2 મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17 × 10⁻22 કુલંબ પ્રતિ મીટર સ્ક્વેરની મૂલ્યની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. રકમ સમજીએ. 2 મોટી અને પાતળી પ્લેટ છે જે એકબીજાને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને જેનું મૂલ્ય કેટલું હોય તો કે 17 × 10⁻12 કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર, આવી પૃષ્ઠ ઘનતા ધરાવતી 2 પ્લેટો પર વિદ્યુતભારનું વિતરણ રહેલું છે, એક ધન અને એક ઋણ. તો એ પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, બી બીજી પ્લેટની બહારના વિસ્તારમાં અને સી બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધો. તો એનું આપણે સોલ્યુશન જોઈએ. તો આપણી પાસે તમને કીધું એમ કે 2 પ્લેટો એકબીજાને સમાંતર છે. એક તરફ ધન વિદ્યુતભાર છે, બીજી તરફ ઋણ વિદ્યુતભાર છે. હવે તમને પૂછ્યું છે પેલા કેસમાં કે જે ધનભારિત પ્લેટ છે એની બહારની તરફ, એટલે કે આ કેસમાં આપણે વાત કરીએ તો ધનભારની જે પ્લેટ છે એ અહીંયા રહેલી છે. જો હું અહીંયા પાછી દોરું છું થોડીક મોટી, બરોબર. આ ધનભારિત પ્લેટ છે, એના પર ધન વિદ્યુતભાર છે. બીજી ઋણ વિદ્યુતભારિત પ્લેટ છે, એના પર ઋણ વિદ્યુતભાર છે. હવે તમને પેલું બિંદુ કયું કીધું છે તો કે પેલું બિંદુ ધનભારિત પ્લેટની આ તરફ કીધું છે અને ત્યાં તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય ત્યાં તમારે શું કરવું પડે તો કે એકમ ધન વિદ્યુતભાર મૂકવો પડે. તો એકમ ધન વિદ્યુતભાર પર જે ધન પ્લેટ છે એ કેવું બળ લગાડશે તો કે અપાકર્ષી બળ. તો આ થશે E પ્લસના લીધે લાગતું વિદ્યુત ક્ષેત્ર.
અને અહીંયા મૂકેલો ધનભાર એને જે ઋણ પ્લેટ છે એ ઋણ પ્લેટ કઈ તરફ આકર્ષશે તો કે આ તરફ, એટલે કે વિદ્યુત ક્ષેત્ર એનું ઈ તરફ હશે, તો એ થશે ઈ માઇનસ. હવે તમને યાદ હોય તો આપણે કંઈક આવું સૂત્રની તારવણી કરી હતી, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. કોઈ ખૂબ મોટી પ્લેટ પર વિદ્યુત ભારનું સમાન વિતરણ થયેલું હોય તો એના લીધે પ્લેટથી દૂર આવેલા કોઈ પણ અંતરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તમને સમાન જ મળશે, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. યાદ આવતા હે કે નહીં આવતા હે? અંતર ઉપર આધારિત નથી. તો એક વિદ્યુત ક્ષેત્ર, હવે આપણે સંજ્ઞાનો ઉપયોગ તો દિશા નક્કી કરવા માટે કરી લીધો છે. તો એક વિદ્યુત ક્ષેત્ર છે એ ડાબી તરફ થશે અને એટલા જ મૂલ્યનું બીજું વિદ્યુત ક્ષેત્ર જમણી તરફ થશે, જે એકબીજાની અસર શું કરશે? નાબૂદ કરશે. તો એનો મતલબ આ ધન પ્લેટથી ડાબી તરફ આવેલું જે બિંદુ છે ને, બહારની તરફ આવેલું, એના પર વિદ્યુત ક્ષેત્ર તમને કેટલું જોવા મળશે? તો કે 0 જોવા મળશે. હજમ થાય છે ને આ વાત? 0 શું કામે જોવા મળશે? તો કે અહીંયા તમે જો પરીક્ષણ ધન વિદ્યુત ભાર મૂકો તો આ ધન પ્લેટ એને અપા કરશે આ તરફ. ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો કે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 જેટલું. અહીંયા મૂકેલા ધન ભાર ઉપર આ ઋણ પ્લેટ આકર્ષી બળ લગાડશે એટલે એને આ તરફ ખેંચશે. એનું મૂલ્ય પણ કેટલું હશે? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 જેટલું. પણ બેય સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના વિદ્યુત ક્ષેત્ર છે, તો બેયનો સરવાળો કેટલો થશે? તો કે 0. હવે એવું જ થશે ઋણ પ્લેટની બહાર તરફ, એટલે કે બીજા નંબરના બિંદુએ. ત્યાં જો તમે એક પરીક્ષણ ધન વિદ્યુત ભાર મૂકો તો આ પરીક્ષણ ધન વિદ્યુત ભારને ઋણ પ્લેટ આ તરફ આકર્ષશે અને ધન પ્લેટ છે એ ધન ભારને આ તરફ અપા કરશે. તો જે દિશા બળની હશે એ જ વિદ્યુત ક્ષેત્રની હશે. એનો મતલબ થશે આ ઈ પ્લસ અને આ થશે ઈ માઇનસ. પરસ્પર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બે એકબીજાની અસર શું કરી નાખશે? નાબૂદ. એનો મતલબ આ જે બિંદુ છે બહારનું, ઋણ પ્લેટની એ બહાર તરફનું બિંદુ છે, ત્યાં પણ તમને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? 0 મળશે. અને છેલ્લું તમને બિંદુ કીધું છે બે પ્લેટની વચ્ચે. તો જો આ બે પ્લેટ જે એકબીજાને સમાંતર છે, થોડી ખતરનાક રીતે જ સમાંતર છે, બરોબર, દિલગીર છું, ક્ષમા પ્રાર્થી છું એના માટે. અહીંયા ધન ભાર છે, અહીંયા ઋણ ભાર છે. હવે બે પ્લેટની વચ્ચે જો હું પરીક્ષણ વિદ્યુત ભાર મૂકું તો શું થશે? તો કે પરીક્ષણ વિદ્યુત ભાર આપણે હંમેશા ધન લઈએ છીએ. તો આ ધન વિદ્યુત ભાર ઉપર આ ધન પ્લેટના લીધે અપાકર્ષી બળ લાગશે આ તરફ, અને આ ઋણ પ્લેટ એ પણ ધન વિદ્યુત ભારને આ તરફ જ આકર્ષી બળ લગાડશે. તો બેયના વિદ્યુત ક્ષેત્ર ઈ પ્લસ અને ઈ માઇનસ એક જ દિશામાં આવશે, જે બે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 અને સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 જેટલા છે. હજી પાછું એકવાર કહી દઉં છું, એક ધન વિદ્યુત ભાર વિતરણ છે, એક ઋણ વિદ્યુત ભાર વિતરણ છે. પણ અહીંયા આપણે સંજ્ઞા શું કામે નથી વાપરી? કારણ કે આપણે દિશા નક્કી કરવા માટે ઓલરેડી ધનભાર અને ઋણભારનો ઉપયોગ કરી લીધો છે. તો આ જે બે પ્લેટો વચ્ચેનું બિંદુ છે ને, ત્યાં તમને બે વિદ્યુત ક્ષેત્ર, આ 3 નંબરનું બિંદુ છે ને, ત્યાં ધનભાર છે એ આ ધનભારને અપા કરશે અને ઋણભાર એ પણ ધનને આકર્ષશે. તો બેયનો સરવાળો થશે, જે તમે અહીંયા જોઈ શકો છો, બરોબર, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. જો તમારે વિદ્યુત ક્ષેત્રની, આમાં તમારે એક કામ ઈ કરવાનું છે, સાઈડમાં બીજી નાની આકૃતિ દોરીને આજે મેં વિદ્યુત ક્ષેત્રની દિશાઓ દર્શાવી ને, તમે વિડીયો બેક કરીને પણ જોઈ શકો છો પાછું, જે વિદ્યુત ક્ષેત્રની દિશાઓ દર્શાવીને, જે એક બિંદુએ આ ધનભારના લીધે અપાકર્ષણ ને ઋણ પ્લેટના લીધે આકર્ષણ, પછી બે બિંદુએ શું થશે? તો કે ધન પ્લેટના લીધે અપાકર્ષણ, ઋણ પ્લેટના લીધે આકર્ષણ, અને 3 નંબરના બિંદુએ બેય એક જ દિશામાં જોવા મળશે, એટલે બેયનો સરવાળો થશે. એ તમારે ખાસ દોરવાનું છે.
જેથી કરીને આપણને કન્ફ્યુઝન ના થાય, ક્લિયર થઈ જાય આ વસ્તુ. બરોબર. તો હવે તમને કુલ વિદ્યુત ક્ષેત્ર 3 નંબરના બિંદુ એટલે કે બે પ્લેટની વચ્ચે કેટલું મળશે? તો કે સિગ્મા અપોન એપ્સિલોન 0. સિગ્મા એટલે કે વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ, એની ઘનતા 17 × 10⁻22 ના છેદમાં એપ્સિલોન 0 તો કે 8.854 × 10⁻12. સાદુરૂપ આપશું તો જવાબ મળશે 1.92 × 10⁻10 અને વિદ્યુત ક્ષેત્ર છે એટલે એકમ આવશે ન્યૂટન પ્રતિ કુલમ. તો આ થશે આપણો જવાબ વિદ્યુત ક્ષેત્રનો, જેની દિશા કઈ તરફ હશે? તો કે ઋણ પ્લેટ તરફ, 3 નંબરના બિંદુથી ઋણ પ્લેટ તરફ. બરોબર. હવે આ જે વસ્તુ મેં તમને અત્યારે સમજાવી ને, આ સેમ બેઠે બેઠી વસ્તુ હું તમને કેપેસિટરમાં સમજાવીશ આના પછીના ચેપ્ટરમાં. જે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ છે, કેપેસિટન્સ વાળું ચેપ્ટર, એમાં એક કેપેસિટર નામનું એલિમેન્ટ આવશે, ઘટક આવશે. ઈ કેપેસિટરમાં આ વસ્તુ સમાંતર પ્લેટ કેપેસિટરમાં બેઠે બેઠી આવશે. એટલે આવલું સિરિયલુમાં થાય ને, એપિસોડ પૂરો થતો હોય ને નેક્સ્ટ એપિસોડનો કંઈક ટ્વિસ્ટ આવી જાય, આમ કોકની સાસુ વહુને છરીયું મારી દીધી હોય ને નવું આમ પ્લોટ ટ્વિસ્ટ થાય, એવું જ કંઈક આમાં થઈ ગયું છે. કે આ જે તમને દાખલો આપ્યો છે ને, એ દાખલામાં કેપેસિટર માટેનો કોન્સેપ્ટ આપી દીધો છે. અને આ વસ્તુ બેઠે બેઠી આપણે ડિસ્કસ કરશું થોડાક લેક્ચર પછી. બરોબર. તો હવે આપણે જાશું વધારાના સ્વાધ્યાય તરફ. તો કે વધારાના સ્વાધ્યાયમાં આપણી પાસે રકમ છે 25મા દાખલાની, કે મિલિકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક ઓઇલ ડ્રોપ 2.55 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમના સમાન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. જો ઓઇલની ઘનતા 1.26 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન હોય તો તે ડ્રોપની ત્રિજ્યા શોધો. હવે અહીંયા આપણને શું કીધું છે? તો કે આકૃતિ જોઈએ આની. તો આની આકૃતિ કંઈક આવી થશે કે એક ઓઇલનું ટીપું છે. હવે કોઈ પણ પદાર્થ છે એને લાગે ને ટીપા જેવું. હવે કોઈ પણ પદાર્થ છે એને પોતાનું વજન બળ હોય. તો કે હા, નીચેની તરફ એક બળ લાગશે. કેટલું? તો કે mg. હવે આની ઉપર તમે 12 ઇલેક્ટ્રોન મૂકો છો, એનો મતલબ આ જે ઓઇલનું ટીપું છે એ કેવું ભારિત થઈ ગયું? તો કે ઋણ ભારિત. હવે જો આને હું સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકું, સમાન વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે. ક્ષમા પ્રાર્થી છું આકૃતિ માટે. બરોબર. વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે. હવે આ રીતે વિદ્યુત ક્ષેત્ર હોય, સોરી, વિદ્યુત ક્ષેત્ર થશે આ રીતે. જો આ થશે વજન બળ mg. હવે જો મારે વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું છે તો વિદ્યુત ક્ષેત્ર આ રીતે થશે. ઇલેક્ટ્રોન છે ને એટલે આપણી ઓલી આકૃતિ ખોટી પડી. બરોબર. હવે એરો આ તરફ છે, એનો મતલબ અહીંયા ઋણ ભાર હોવા જોઈએ, અહીંયા ધન ભાર હોવા જોઈએ. ઓઇલ ડ્રોપમાં આપણે ઇલેક્ટ્રોન રાખીએ છીએ 12 ઇલેક્ટ્રોન, એટલે ઋણ ભારિત હોય. હવે ઋણ ભાર આકર્ષાય કોની તરફ? તો કે ધન ભાર તરફ. એનો મતલબ અહીંયા જે ઓઇલનું ટીપું છે ને ઋણ વિદ્યુત ભારિત, એને જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો ને તો એની ઉપર બે બળ લાગશે. કયા કયા? તો કે એક તો એનું વજન બળ અને બીજું ઉપરની તરફ લાગશે વિદ્યુતીય બળ. બરોબર, F. તો સિમ્પલ દર્શાવું છું તો કે નીચે તરફ લાગે છે mg અને ઉપર તરફ લાગે છે F, જે વિદ્યુતીય બળ છે. હવે સંતુલિત અવસ્થામાં રહેવા માટે આ બે બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવા જોઈએ. અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? તો કે નીચે તરફ. બરોબર, સમાન વિદ્યુત ક્ષેત્ર છે. શું કામ એ મેં તમને સમજાવી દીધું કે આ તરફ એરો હોય તો એનો મતલબ અહીંયા ઋણ ભાર છે અને અહીંયા ધન ભાર છે. આકૃતિ દોરવી હોય તો દોરી નાખજો સાથે સાથે. અને તમે
આ ઓઇલના ટીપા ઉપર કયો વિદ્યુત ભાર રાખ્યો છે? તો કે ઋણ ભાર રાખ્યો છે. હવે ઋણ ભાર કોની તરફ આકર્ષાય? તો કે ધન તરફ. તો વિદ્યુતીય બળ એફ ઉપર તરફ લાગશે અને એમજી નીચે તરફ લાગશે. બરોબર. તો હવે કેલ્ક્યુલેશન જોઈ લઈએ. તો આ કેસમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે 12. વિદ્યુત ક્ષેત્ર તો કે 2.55 ગુણ્યા 10⁴. જી 9.81 લેવાનું છે એવું તમને રકમમાં જ કહી દીધું છે. અને જે ઓઇલ છે એની ઘનતા કેટલી છે? તો કે 1.26 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. હવે આપણે સૌથી પહેલું કામ છે યાને એસઆઈ એકમમાં ફેરવવાનું કરવું પડે. તો ગ્રામને કિલોગ્રામમાં ફેરવો તો 10⁻³ કિલોગ્રામ થશે. અને સેન્ટીમીટર ઘન છે તો આપણે સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ તો 10⁻² મીટર. પણ એ આખાનો ઘન છે તો એ થઈ જશે 1.26 ગુણ્યા 10⁻³ ના છેદમાં 10⁻6. હવે -6 અંશમાં જાય એટલે પ્લસ થઈ જાય. અંશમાં ઓલરેડી -3 છે એમાં +6 થશે એટલે +3 રહેશે. તો તમને જવાબ મળશે ઘનતાનો 1.26 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન, જે એસઆઈ એકમ છે. તો હવે આ બિંદુને વિદ્યુત ક્ષેત્રમાં સ્થિર રહેવા માટે કઈ શરત જરૂરી છે? તો કે જેની ચર્ચા આપણે ઓલરેડી કરી લીધી છે. બરોબર, કાઢી નાખીએ આને. તો કે એની ઉપર જેટલું નીચે તરફ વજન બળ લાગતું હોય એટલું જ ઉપર તરફ વિદ્યુતીય બળ લાગવું જોઈએ. હવે આપણી પાસે વિદ્યુતીય બળ માટે E બરાબર F/Q આવું એક સૂત્ર છે. હવે આમાંથી જો હું F ને સૂત્રનો કરતા બનાવું તો F બરાબર શું થઈ જશે? તો કે QE થઈ જશે, જે અહીંયા લખેલું છે. વિદ્યુત બળ કેટલું? તો કે QE. અને વજન બળ તો mg છે જ. તો હવે આને આગળ વધારશું તો આપણી પાસે જો આ જેટલા સૂત્ર હું સાઈડમાં લખું છું ને એ તમારે કાઉન્સમાં લખવાના છે. વિદ્યુત બળ માટે તો એકદમ સિમ્પલ છે, તમને યાદ હશે જ, F બરાબર QE. હવે એમની જગ્યાએ આવું ક્યાંથી આવ્યું? આવું એમ ખતરનાક પદ આવ્યું ને, જો એમની જગ્યાએ ડાયરેક્ટ. જી તો એમનો એમ જ છે, બરોબર, પણ એમની જગ્યાએ આવું કંઈક ખતરનાક આવી ગયું. એ ક્યાંથી આવ્યું? તો કે તમને યાદ હોય તો ઘનતાની વ્યાખ્યા. તો કે ઘનતા બરાબર શું છે? તો કે દળના છેદમાં કદ. તો દળ બરાબર શું થાય? તો કે ઘનતા ગુણ્યા કદ. હવે આ રહી ઘનતા અને આ રહ્યું કદ. શું કામે? તો કે આપણે એવું ટીપું બનાવવાનું છે અથવા એવું ટીપું હાજર છે જેની ત્રિજ્યા સ્મોલ r છે. તો એવા ટીપાનું કદ કેટલું થાય? તો કે 4/3 πr ઘન. આ વસ્તુ આખી તમારે અહીંયા કાઉન્સમાં કારણ કરીને લખવાની છે. તમે જ પોતપોતાને થેન્ક યુ કહેશો જ્યારે ઇન ફ્યુચર આ વસ્તુ પાછી વાંચશો. અત્યારે તો ફ્લોમાં વિડીયો ચાલુ છે એટલે સમજાઈ ગયું, હા સર હમકો તો આવડતા હે. પણ ખરેખર શું થશે કે જ્યારે પાછું રિવાઇઝ કરશો ને એમાં એક્ઝામ ટાઈમે મારા જેવા ધુરંધર વિદ્યાર્થીઓ જે છે, જે આગલી રાતે ચોપડા ખોલશે, લીધા ગોતશે, માળીએ ચડાવેલા, એ બધાને વધારે પ્રોબ્લેમ પડશે. જે ખતરનાક હોશિયાર છે એની બહુ ચિંતા નથી, પણ જે બહુ વધારે જ ખતરનાક હોશિયાર છે ને એ લોકો માટે છે કે કાઉન્સમાં આનું કારણ લખી નાખજો. તો હવે દળની જગ્યાએ ઘનતા ગુણ્યા કદ આવ્યું, ρ × 4/3 πr ઘન, બરોબર. તો આમાંથી આપણે ત્રિજ્યા મેળવવાની છે ને, તો આપણે ત્રિજ્યાને સૂત્રનો કરતા બનાવીએ. હવે અહીંયા તમે જોઈ શકો છો ને એમ Q એટલે કે વિદ્યુત ભારની જગ્યાએ છે ને Ne લખેલું છે. હવે જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા ગણો E થાય ને. 12 ઇલેક્ટ્રોન છે તો વિદ્યુત ભાર કેટલો થાય? તો કે 12 E થાય. પ્રત્યેક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો? તો કે 1.6 ગુણ્યા 10⁻19. તો આ થશે Q બરાબર Ne. ક્વોન્ટમીકરણ યાદ છે ને? તો આમાંથી જો તમે R ને સૂત્રનો કરતા બનાવો તો R ઘન બરાબર થશે 3Ne કેપિટલ E ના છેદમાં 4π ρ × g, બરોબર. તો અહીંયા તમે
આર ઘનની કિંમત મેળવી લ્યો તો કે 3 ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 12, પ્રત્યેક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર 4, પાઈની કિંમત 3.14, ઘનતા આપેલી છે જે આપણે કેજી પ્રતિ મીટર ઘનમાં મેળવી લીધી. પછી જીની કિંમત 9.81 લેવાની છે એવું રકમમાં કીધું છે. તો આ બધી જ કિંમત તમે મૂકી અને ભગવાનની સાક્ષીમાં જો કેલ્ક્યુલેટરમાં ગણતરી કરશો ને, ઓલું કેલ્ક્યુલેટર હોય ને જેની ઉપર કંઈક આંકડા આપેલા હોય, આમ ઠક 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 કરીને દબાવવાનું હોય, બરોબર? તો એવા કેલ્ક્યુલેટરમાં જો તમે ગણતરી કરશો, સૌથી પહેલી ગણતરી આપણે ઘાતની કરીએ છીએ, બરોબર? તો સૌથી પહેલી ગણતરી ઘાતની કરી લ્યો. 10ની અંશમાં +4 છે, છેદમાં +3 છે, કેન્સલ થઈ જાય તો અંશમાં 10ની 1 ઘાત વધે. બીજું અંશમાં 10ની -19 ઘાત પણ છે તો -19 વત્તા 1 એટલે -18 જે નીચે રાખી દીધેલી છે. અને બાકી બધા આંકડાઓની કેલ્ક્યુલેટરમાં ગણતરી કરશો તો એ તમને 0.94 મળશે. હવે આ તો જવાબ તમને મળ્યો આર ઘનનો, તો ઘનને સામે મોકલીએ તો ઘનમૂળ થશે. તો 0.94નું ઘનમૂળ અને 10ની-18નું ઘનમૂળ, તો 10ની-18 ઘાતનું ઘનમૂળ 10ની-6 થઈ જશે બહુ ઇઝીલી. હવે 0.94નું ઘનમૂળ એ કાઢવા માટે આપણી પાસે એક લોગની રીત પણ છે. પછી ઘણી વખત હું તમને એપ્રોક્સિમેશનની એટલે અંદાજે કિંમત લેવાની, એકનું ઘનમૂળ કરશો તો એક જ આવશે, તો એનો મતલબ 0.94નું ઘનમૂળ 1 કરતાં ઓછું આવશે, 1ની નજીક આવશે. તો એ રીતે પણ તમે જવાબ લઈ શકો. અને કેલ્ક્યુલેટરમાં કંઈક 7 વાર ભાગાકાર ને ગુણાકાર ને એવું બધી ઘણી બધી મેથડ આવે છે, એ રીતે ઘનમૂળ કાઢવું હોય તો પણ તમને 0.94નું ઘનમૂળ મળશે 0.981, જે 10ની-6 ઘાત છે. તો આને તમે 9.81 ગુણ્યા 10ની-7 ઘાત મીટર લખી શકો. અને જો તમારે એને મિલીમીટરમાં ફેરવવા હોય તો એ 9.81 ગુણ્યા 10ની-4 ઘાત મિલીમીટર થશે. અહીંયા તમે ટીપાની ત્રિજ્યા જુઓ છો, માઇક્રોમીટરમાં છે, 10ની-6 એટલે માઇક્રોમીટર થાય ને. તો જોઈ શકો છો એમ ખૂબ જ નાની ત્રિજ્યા ધરાવતું આ બૂંદ છે જે સંતુલિત અવસ્થામાં છે. તો એક બહુ સારા દાખલાનું આપણે ડિસ્કશન કર્યું, બરોબર? અને એમાં જે જે કોન્સેપ્ટની રિક્વાયરમેન્ટ હતી એ આપણે એની ચર્ચા કરી, બરોબર? તો એકાદ બે ઊંડા શ્વાસ લઈ લ્યો, પછી આગળ વધીએ. શ્વાસ લેવાનું ભૂલવાનું નહીં, ચાલુ લેક્ચરે લઈ લેવાના વચ્ચે વચ્ચે એમ. અરે સર, હાલો બસ હવે થોડુંક વધી ગયું. તો એના પછીનું 26મા દાખલાની વાત કરીએ. તો 26મા દાખલાની રકમ કંઈક આવી છે કે આકૃતિમાં દર્શાવેલ, જો પાછું ખતરનાક થઈ ગયું, આકૃતિમાં દર્શાવેલ વક્રો પૈકી કયો અથવા કયા વક્ર સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરી શકશે નહીં? તો સચકા સામના કરી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો એમ આકૃતિ એમાં વિદ્યુત ક્ષેત્ર છે ને એ જે તે સપાટીએ હોય ને ત્યાંથી હંમેશા લંબ જ હોય. આમ કોઈ દિવસ આ રીતે સ્પર્શક ન હોય વિદ્યુત ક્ષેત્ર રેખા. જો અહીંયા તમે ઘણી જગ્યાએ આમ સ્પર્શક હોય ને એવું સ્પર્શક લાગે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા લંબ જ હોય, સ્પર્શક ન હોય. એનો મતલબ આ જે આકૃતિ છે ને એ આકૃતિ ખોટી છે. એના પછી તમે અહીંયા જોઈ શકો છો એમ અહીંયા વિદ્યુતભાર કયો છે? ઋણ. એમાં ઉપરની તરફ તો ક્ષેત્ર રેખાઓ અંદર તરફ આવે છે, પણ નીચેની તરફ શું થાય છે? ઋણમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળીને ધનમાં અંદર જાય છે. ઓહો, ખોટું નહીં, આ તો હળાહળ ખોટું. ક્ષેત્ર રેખાઓ ઋણમાંથી નીકળીને ધનમાં તો ન જાય, ધનમાંથી નીકળીને ઋણમાં જાય. તો એનો મતલબ આ આકૃતિ ખોટી જ નહીં, હળાહળ ખોટી છે. પછી સી આકૃતિ એ સાચી છે કે ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદશે નહીં અને આ રીતે વળી જશે, બરોબર? તો એનો મતલબ આ આકૃતિ સાચી છે. ધનભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર પણ નીકળે છે, એનો મતલબ આ આકૃતિ સાચી છે. એના પછી આકૃતિ ડી જોતા જ લાગે છે કે હળાહળ ખોટી છે.
ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદે છે. તમે ચોકડીએ ઊભા છો ને ત્યાંથી તમારો એક પગ વેરાવળ જાય છે ને એક પગ રાજકોટ જાય છે. શક્ય જ નથી. બરોબર? મિથ્યા, હળાહળ ખોટું. હવે એના પછી આકૃતિ છે ઈ. ક્ષેત્રરેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી. યાદ છે ને? યાદ આવતા હે? ક્ષેત્રરેખાઓ કોઈ દિવસ બંધ ગાળો રચે નહીં. તો એનો મતલબ વચ્ચે બંધ ગાળા દેખાય છે. આકૃતિ હળાહળ ખોટી છે. બરોબર? તો આ આપણે સોલ્યુશન જોયું 26મા દાખલાનું. જેના માટે અહીંયા પણ એ જ વસ્તુ લખેલી છે. જે આપણે ચર્ચા કરી ને એ જ વસ્તુ અહીંયા લખેલી છે, જે તમે જોઈ શકો છો. બરોબર? તો એના પછીના દાખલામાં જઈએ આપણે 1.27. તો કે અવકાશના અમુક વિસ્તારમાં બધે વિદ્યુત ક્ષેત્ર z દિશામાં છે. જો કે વિદ્યુત ક્ષેત્રનું માન અચળ નથી, પણ ધન z દિશામાં નિયમિત રીતે દર મીટરે 10⁵ ન્યૂટન પ્રતિ કુલમના દરથી વધે છે. એનો મતલબ જેમ જેમ ધન z દિશામાં આગળ જશો એમ વિદ્યુત ક્ષેત્ર વધશે. તો ઋણ z દિશામાં 10⁻⁷ કુલમ ઇન્ટુ મીટર કુલ ડાયપોલ ચાકમાત્રા ધરાવતા તંત્ર વડે અનુભવાતા બળ અને ટોર્ક કેટલા હશે? તો અહીંયા ડાયપોલ મોમેન્ટ છે. બરોબર? ડાયપોલની ચાકમાત્રા ઋણ z દિશામાં 10⁻⁷ કુલમ ઇન્ટુ મીટર છે. તો એની ઉપર કેટલું બળ લાગશે ને કેટલું ટોર્ક લાગશે એ આપણે મેળવવાનું છે. તો આકૃતિ પરથી વધારે સારી રીતે સમજાશે. તમને શું કીધું છે કે વિદ્યુત ક્ષેત્ર જેમ જેમ આપણે ધન દિશામાં જાશું ને ધન ઝેડમાં એમ વધતું જશે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ છે? ઉપર તરફ છે, જે તમને આ આકૃતિમાં દર્શાવેલી જ છે. હવે એક ડાયપોલ એવું છે જેની ચાકમાત્રાની દિશા ઋણ ઝેડ છે. હવે જો આપણે ધન ઝેડને ઉપર કીધું હોય તો આ ઋણ ઝેડ થશે. તો જો પી કેરેટ આ તરફ થશે, પીની દિશા. પીની દિશા આ તરફ હોય તો ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા કઈ તરફ હોય? તો કે ઋણથી ધન. યાદ આવતા હે? વિદ્યુત ક્ષેત્રથી વિરુદ્ધ. વિદ્યુત ક્ષેત્રની રેખાઓ ધનમાંથી ઉદ્ગમ પામી અને ઋણ તરફ જાય. જ્યારે ડાયપોલ મોમેન્ટની દિશા આપણે ઋણમાંથી ધન તરફ જાતી હોય એવું લેશું. તો આ કેસમાં વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે, અચળ નથી. અત્યાર સુધી જે નોર્મલી આપણે દાખલા ગણતા હોય એમાં વિદ્યુત ક્ષેત્ર અચળ હોય, પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર અચળ નથી, બદલાય છે. કઈ રીતે બદલાય છે? તો કે પ્રત્યેક મીટરે 10⁵ વધે છે. એનો મતલબ વિદ્યુત ક્ષેત્રમાં વધારો થાય છે ડીઈ. કેટલા અંતર માટે? તો કે ડીઝેડ અંતર માટે. બરોબર? સેમ એ જ વસ્તુ છે. વિદ્યુત ક્ષેત્રમાં થતો ફેરફાર અથવા વધારો કેટલા અંતરે? તો કે અંતરને છેદમાં રાખ્યું. એ તમને આપ્યું છે 10⁵. વિદ્યુત ક્ષેત્રનો એકમ થાય ન્યૂટન પ્રતિ કુલમ અને છેદમાં અંતર છે તો હજી મીટર થશે. હવે આ ડાયપોલ ઉપર બળ કેટલું લાગશે? તો આપણી પાસે F બરાબર QE સૂત્ર છે. હવે આપણને ખ્યાલ છે કે ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર 0 હોય. તો એનો મતલબ અહીંયા હું F બરાબર QE માં Qની જગ્યાએ 0 મૂકી દઉં? તો કે ના. શું કામે? તો કે ડાયપોલ ઉપર લાગતું કુલ બળ 0 થાય, પણ ક્યારે? જો તમે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં, નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો. પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર નિયમિત નથી. તમે જેમ જેમ ઝેડ દિશામાં આગળ વધશો એમ એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાતું જશે. તો અહીંયા આપણે F બરાબર QE માં આ કેસમાં સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર DE ની વાત કરીએ તો મને સૂત્ર મળશે F બરાબર QE ની જગ્યાએ F બરાબર QDE. હવે આજે મને રિઝલ્ટ મળ્યું ને એને હું અંશ અને છેદમાં DZ વડે ગુણી નાખું.
આનું કારણ છે કે આપણી પાસે ડીઈનું નિરપેક્ષ મૂલ્ય નથી. કોઈ પણ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તમને નથી કીધું, પણ અંતર સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર એટલે કે ડીઈ અપોન ડીઝેડ કીધું છે. તો ડીઈ અપોન ડીઝેડ અને ક્યુ ઇન્ટુ ડીઝેડ થશે. હવે ક્યુ ઇન્ટુ ડીઝેડ એટલે શું? તો કે તમને યાદ હોય તો આવું સૂત્ર તમે કંઈક ભણી ગયા, પી બરાબર 2a ઇન્ટુ ક્યુ. જ્યાં 2a શું હતું? તો કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર, ધન અને ઋણ વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. અને ક્યુ એટલે તેમના પરનો વિદ્યુત ભાર. તો આને તમે ડાયપોલ મોમેન્ટ પી કહી શકો કે નહીં? તો અહીંયા પણ શું થયું છે? તો કે ક્યુ ઇન્ટુ ડીઝેડ કીધું છે. તો જ્યાં ડીઝેડ શું છે? તો કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. ક્યુ શું છે? તો કે વિદ્યુત ભારનું મૂલ્ય. તો 2a ની જગ્યાએ જો હું ડીઝેડ લખું તો ચાલે, કારણ કે છે તો અંતર જ ને બે વિદ્યુત ભારો વચ્ચેનું. તો આ તમને ક્યુ ઇન્ટુ ડીઝેડ શેનું મૂલ્ય આપશે? તો કે ડાયપોલ મોમેન્ટ પીનું મૂલ્ય આપશે. અહીંયા કાઉન્સમાં ખાસ લખી નાખજો આ વસ્તુ, બરોબર? કે અહીંયા 2a ની જગ્યાએ આપણે ડીઝેડ લખ્યું છે અને ક્યુની જગ્યાએ જ ક્યુ આવ્યો છે, એટલે આપણે ડાયપોલ મોમેન્ટ લખ્યું છે ક્યુ ઇન્ટુ ડીઝેડને. હવે જો નોટ ના કર્યું હોય તો વિડીયો બેક કરી અને તમે પાછળ જઈને નોટ કરી શકો છો. હવે ક્યુ ઇન્ટુ ડીઝેડ એટલે ડાયપોલ મોમેન્ટ, જે તમને રકમમાં આપેલી છે 10⁻⁷, અને એકમ અંતર દીઠ બદલાતું વિદ્યુત ક્ષેત્ર એ તમને આપ્યું છે 10⁵. તો તમને બળ મળશે 10⁻² ન્યૂટન, જે ઋણ ઝેડ દિશામાં હશે. એનું કારણ છે કે જેમ જેમ આપણે ધન ઝેડ દિશામાં જાશું એમ તમને વિદ્યુત ક્ષેત્ર પ્રબળ મળતું જશે. તો એનો મતલબ ઋણ વિદ્યુત ભાર ઉપર બળ વધારે લાગશે ધન વિદ્યુત ભાર કરતાં. જો ધન વિદ્યુત ભાર ઉપર આ તરફ બળ લાગશે, કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ છે? ક્ષમા પ્રાર્થી, વિદ્યુત ક્ષેત્રની દિશા ઉપર તરફ છે. એનો મતલબ અહીંયા હશે ઋણ ભાર, અહીંયા હશે ધન ભાર. તો આ જે ધન ભાર છે એ નીચે તરફ રહેલું છે જ્યાં વિદ્યુત ક્ષેત્ર નબળું છે. તો એનો મતલબ આ ધનભારને અપાકર્ષી બળ લાગશે ઉપર તરફ, અને આ ઋણ ભારને આકર્ષી બળ લાગશે નીચે તરફ. તો હવે જ્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે હશે એનું બળ પણ મોટું હશે. તો આ બે બળની બાદબાકી કરો. ધારો કે આ 10 ન્યૂટન હોય અને આ 8 ન્યૂટન હોય, તો 10માંથી 8 બાદ કરશો તો 2 ન્યૂટન વધશે, જેની પરિણામી દિશા નીચે તરફ હશે. અને આવું કોઈ પણ મૂલ્ય માટે સાચું મળશે કે બે બળોની તમે બાદબાકી કરશો ને તો ઋણ વિદ્યુત ભાર છે ને એ પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં રહેલો છે, એટલે એને નીચે તરફ બળ વધારે લાગશે. એટલે એ હંમેશા પરિણામી બળ નીચે તરફ જ જોવા મળશે. એટલા માટે થઈને એના તારણ સ્વરૂપે તમને અહીંયા ડાયરેક્ટ લખી નાખ્યું છે કે આ જે બળ લાગે છે ને એ ઋણ ઝેડ દિશામાં છે. આપણને એવો પ્રશ્ન પણ થાય કે સર આ ઋણ ઝેડ જ કેમ, ધન ઝેડ કેમ નહીં? તો એની ચર્ચા આપણે કરી લીધી કે જે ઋણ વિદ્યુત ભાર છે ને એ પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં રહેલો છે, એટલે એની ઉપર વિદ્યુતીય બળ વધારે લાગશે. અને જે ધન વિદ્યુત ભાર છે એ નિર્બળ વિદ્યુત ક્ષેત્રમાં રહેલો છે, એટલે એની ઉપર બળ ઓછું લાગશે. તો પરિણામી બળ છે એ ઋણ વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં હશે, એટલે કે નીચે તરફ. અને નીચે તરફની દિશાને આપણે ઋણ ઝેડ દિશા કીધી છે, બરોબર? તો અહીંયા આપણને બળનો જવાબ મળશે ઋણ ઝેડ દિશામાં. હવે તમને એવું પૂછ્યું છે કે આ વિદ્યુત ડાયપોલ પર ટોર્ક કેટલું લાગશે? તો કે આ વિદ્યુત ડાયપોલ પર ટોર્ક લાગશે 0. એનું કારણ છે તો કે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે? તો કે ઉપર તરફ. ડાયપોલ મોમેન્ટ કઈ તરફ છે? તો કે નીચે તરફ. તો કે બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? તો કે 180. અને ટોર્કનું સૂત્ર શું છે? તો કે P ક્રોસ E, એટલે કે PE sin થીટા. તો PE sin થીટામાં થીટા કેટલો થશે? તો કે 180. અને sin 180 કેટલા થાય? 0 થશે. sin 0 પણ 0, sin 180 પણ 0, sin 360 પણ 0. તો આ કેસમાં
તમને લાગતું કુલ ટોર્ક કેટલું મળશે? તો કે 0 મળશે. તો આ થશે આપણા 27માં દાખલાનો જવાબ. હવે આપણે આગળ વધીએ એના પછીના દાખલા પર, જે આવું કંઈક કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બખોલ ધરાવતા સુવાહક કેપિટલ એ ને કેપિટલ ક્યુ વિદ્યુતભાર આપેલ છે. તો દર્શાવો કે સમગ્ર વિદ્યુતભાર સુવાહકની બહારની સપાટી પર જ દ્રશ્યમાન થશે. હવે આ કેસમાં આપણે સોલ્યુશન સમજીએ. તો કે આ જે એ પદાર્થ છે એમાં વચ્ચે બખોલ છે, ખાડો છે. તો જો આપણે અંદરની તરફ જે પોલો ભાગ છે ત્યાં તો કોઈ વિદ્યુતભાર નહીં હોય, તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય થશે. તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, જે ગોસના નિયમ ઉપરથી પણ આપણે કહી શકીએ, જે અહીંયા લખેલું જ છે. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે, ફ્લક્સ શૂન્ય થશે. ફ્લક્સ શૂન્ય થશે તો ગોસના નિયમ ઉપરથી વિદ્યુતભાર પણ શૂન્ય થશે. એનો મતલબ જે આ બખોલવાળો ભાગ છે, પોલો ભાગ, ત્યાં કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર શક્ય નથી. તો હવે ત્યાં વિદ્યુતભાર ન હોય તો વિદ્યુતભાર ગોઠવાશે કઈ બાજુ? તો કે બહારની તરફ જ ગોઠવાય ને. તો વિદ્યુતભાર બધો ક્યાં ગોઠવાશે? બહારની તરફ. અંદર તરફ વિદ્યુતભાર ગોઠવાશે નહીં. બરોબર? તો આ થયો આપણા પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન તમને આવો પૂછ્યો છે કે સ્મોલ ક્યુ વિદ્યુતભાર ધરાવતો બીજો સુવાહક કેવિટી એટલે કે બખોલની અંદર એથી અલગ રહે તેમ દાખલ કરેલ છે. તો દર્શાવો કે એની બહારની સપાટી પરનો કુલ વિદ્યુતભાર ક્યુ પ્લસ ક્યુ થશે. હવે થશે શું? તો કે જેવો તમે વિદ્યુતભાર મૂકશો, જો એક બીજી જ આકૃતિ હું બાજુમાં દોરું છું. આ બહારની સપાટી છે, આ અંદરની બખોલ છે, ને એના પર મેં કંઈક વિદ્યુતભાર મૂક્યો છે સ્મોલ ક્યુ. તો હવે થશે શું? આ આકૃતિને હું થોડીક મોટી દોરું છું. બરોબર? તો અંદરનો ભાગ આ થશે, ને એની અંદર પણ તમે શું મૂક્યો? તો કે એની અંદર પણ આપણે મૂક્યો કંઈક વિદ્યુતભાર. હવે આ વિદ્યુતભાર ધારો કે ધન વિદ્યુતભાર છે સ્મોલ ક્યુ. તો વિદ્યુતભારનું પ્રેરણ યાદ આવે છે? વિદ્યુતભારના પ્રેરણમાં શું થતું હતું? તો કે જેવા પ્રકારનો વિરુદ્ધ વિદ્યુતભાર હોય એટલો જ વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર એ બહારની તરફ પ્રેરિત કરશે. તો અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, તો આ જે બહારનો ભાગ છે ને એમાં બધી જ જગ્યાએ તમને કયો વિદ્યુતભાર પ્રેરિત થયેલો જોવા મળશે? ઋણભાર. હવે કેટલો હશે? તો કે સ્મોલ ક્યુ જેટલો જ. હવે આ સ્મોલ ક્યુ જેટલો વિદ્યુતભાર અંદર તરફ પ્રેરિત થાય તો એટલો જ વિદ્યુતભાર બહારની સપાટીએ કેવો પ્રેરિત થાય? તો કે તટસ્થ. કારણ કે આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર તો બહાર તો હતો જ નહીં ને. ક્યાં હતો? અંદર જ હતો. તો આ પ્લસ ક્યુ વિદ્યુતભાર અહીંયા પ્રેરિત થશે. અને રકમમાં આપણને કીધું છે કે ઓલરેડી ત્યાં કેપિટલ ક્યુ વિદ્યુતભાર તો છે જ, જે બહારની તરફ છે, જેની સાબિતી આપણે હમણાં જ આપી દીધી. તો બહારની તરફનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો કે કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ. સમજાય છે આ વસ્તુ? જો આને મારે વધારે સારી રીતે આકૃતિથી દર્શાવી હોય, બરોબર, તો હું ટ્રાય કરું છું. આ રીતે કંઈક. હવે
મારી પાસે ભાઈ નવું નથી ખોલવું કાંઈ. મારી પાસે અહીંયા છે પ્લસ વિદ્યુતભાર, તો અહીંયા અંદર તરફ પ્રેરિત થશે ઋણ વિદ્યુતભાર. કેટલો? તો કે સમાન મૂલ્યનો. હવે અહીંયા ઋણ વિદ્યુતભાર પ્રેરિત થયો છે તો અહીંયા ધન વિદ્યુતભાર પણ પ્રેરિત થશે, કારણ કે શરૂઆતમાં તો એ તટસ્થ જ હતું, એની ઉપર ખાલી કેપિટલ ક્યુ વિદ્યુતભાર હતો, પણ સ્મોલ ક્યુ તો હતો જ નહીં. સ્મોલ ક્યુ અહીંયા માઇનસ સ્મોલ ક્યુ પ્રેરિત થયો, કારણ કે અહીંયા પ્લસ સ્મોલ ક્યુ વચ્ચે હતું, તો અહીંયા પાછું પ્રેરિત થશે પ્લસ ક્યુ. અહીંયા ઓલરેડી કેપિટલ ક્યુ હતું અને પ્લસ ક્યુ બહારની બાજુ પ્રેરિત થયું. ખાસ કહું છું, હજી પણ બહારની બાજુ પ્રેરિત થાય એની જ વાત છે. તો તમને બહારની તરફનો કુલ વિદ્યુતભાર કેટલો જોવા મળશે? તો કે કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ. બરોબર. એ આકૃતિમાં દર્શાવવું થોડુંક ડિફિકલ્ટ થાય છે, પણ શક્ય હોય એટલી આપણે ટ્રાય કરી છે એને સમજવાની. બરોબર. તો એ જ વસ્તુ આપણે વર્ડ્સમાં લખેલી છે. જે અહીંયા છે કે સ્મોલ ક્યુ વિદ્યુતભાર ધરાવતો બીજો સુવાહક કેવિટીમાં દાખલ કરતા તે કેવિટીની સપાટી પર માઇનસ ક્યુ વિદ્યુતભાર પ્રેરિત કરે છે. માટે વાહકની બાહ્ય સપાટી પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર પ્રેરિત થાય છે. હવે ત્યાં કેપિટલ ક્યુ ઓલરેડી હતો જ, એટલે બહારની સપાટી ઉપર ટોટલ વિદ્યુતભાર કેટલો થઈ ગયો? તો કે કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ. તો આ થઈ ગયો બીજો ભાગ. ત્રીજો ભાગ એવું કહે છે કે એક સંવેદી ઉપકરણને તેના પરિસરમાંના પ્રબળ સ્થિત વિદ્યુત ક્ષેત્રોથી બચાવવા શું કરવું પડશે? તો કે તમને યાદ હોય ને, તો આપણે આ ચેપ્ટરની છેલ્લી થિયરીમાં આવું કંઈક ધાર્યું હતું કે ગોળીય કવચની અંદરની બાજુ બધી જ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો કે 0 હોય. તો આપણે શું કરવાનું? તો કે બહુ મોટી કવચ બનાવવાની, એની અંદર જે આ સંવેદનશીલ ઉપકરણ છે ને એને મૂકી દેવાનું. એની ઉપર અંદરની તરફ કવચની અંદર જો તમે એને રાખશો તો કોઈ પણ પ્રકારની વિદ્યુત ક્ષેત્રની અસર એની ઉપર થશે નહીં. તો આ સરળ અને સસ્તો ઉપાય. સસ્તો તો ન કહેવાય, ધાતુની કવચ બનાવવી પડે ને, સુવાહક હોય એની જ કવચ હોવી જોઈએ. તો ધાતુની કવચ કઈ ધાતુ વાપરો છો એની ઉપર એ ડિપેન્ડ કરે છે, પણ એ વસ્તુ થશે મોંઘી થશે. બરોબર. તો સરળ તો છે, સસ્તું નથી. તો આ રીતે તમે એનું સોલ્યુશન આપી શકો. જો સંવેદી ઉપકરણને પરિસરમાંના પ્રબળ સ્થિત વિદ્યુત ક્ષેત્રથી બચાવવા તેને સંપૂર્ણપણે ધાતુના આવરણથી ઢાંકવું જોઈએ, એટલે કે કવચની અંદર આપણે એને સમાવી લેવાની છે. તો હવે પછી આપણે એના પછીના દાખલાની વાત કરશું. તો કે 1.29. તો કે 1.29માં એવું કીધું છે કે એક પોલા વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર એક નાનું છિદ્રક આપેલ છે. તો દર્શાવો કે તે છિદ્રમાં વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 n કેરેટ છે, જ્યાં n કેરેટ બહારની તરફ લંબ દિશામાંનો એકમ સદિશ છે અને સિગ્મા એ છિદ્રની નજીકની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. તો આ દાખલાને આપણે સોલ્વ કરશું. હવે આમાં તમારે થોડીક આમ ખતરનાક ઇમેજિનેશન પાવર છે એ આપણો યુઝ કરવાનો છે. તો આ દાખલાને સોલ્વ કરવા માટે આપણે વાત કરીએ તો અહીંયા જે આકૃતિ દર્શાવી છે ને એ જ આપણે જુગાડ લગાડશું. શું કરશું? જુગાડ લગાડશું. ધારો કે આ એક ભાગ છે, એમાંથી આ એક નાનું છિદ્ર છે. તો આ એક નાના એવા છિદ્રને છે ને આપણે નવી કોઈ ધાતુથી ભરી દઈએ. અહીંયા ખાલી શું કરીએ? આપણે નવી ધાતુ ભરી દઈએ. બરોબર. જો અહીંયા લખ્યું છે કે આકૃતિમાં છાयांकित ભાગ, એટલે કે જ્યાં છાંયો પડે છે ને, એ છાयांकित નવો ખતરનાક વર્ડ છે. તો એ છાयांकित ભાગ મુજબ આપણે વિદ્યુત ભારક
ભારિત વાહકો, એટલે કે આજે આપણે જે હોલ ભૂર્યો છે ને એ પણ આપણે ધાતુથી જ ભરવાનો છે. જે મેં તમને કીધું એમ કે વિદ્યુત ભારનું વહન કરી શકે ને એવા ભાગથી આપણે આ છિદ્રને ભરી દેવાનું છે. આવું આપણે ધારવાનું છે, કવિની કલ્પના. બરોબર. તો હવે થશે શું, તો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે ને એ આ ધાતુવાળો ભાગ છે ને એના લીધે આ તરફ હશે, અને આ જે કવચ આપણે બનાવી છે ને, બરોબર, જે આ કવચ છે, તો એ કવચ પણ શું છે, તો કે કવચ પણ વિદ્યુત ભારિત જ છે. તો એનો મતલબ અહીંયા તમને બે વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે. પેલું વિદ્યુત ક્ષેત્ર કોના લીધે, તો કે પેલું વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે આ ધાતુના લીધે, જે તમે પાછળથી ભરી છે. બરોબર. અને બીજું વિદ્યુત ક્ષેત્ર કોના લીધે મળશે, તો કે બીજું વિદ્યુત ક્ષેત્ર આ કવચના લીધે મળશે, જેમાં છિદ્ર છે. તો અહીંયા તમને બે વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે. તો આ બે જે વિદ્યુત ક્ષેત્ર છે એમાંથી પેલું વિદ્યુત ક્ષેત્ર જે મેં આકૃતિ વડે દર્શાવ્યું છે એરો ઉપર તરફ છે. હવે તમને ખ્યાલ જ છે, હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે કોઈ પણ કવચ હોય એ કવચની અંદરની તરફ હંમેશા વિદ્યુત ક્ષેત્ર 0 હશે. તો અહીંયા કવચની અંદરની વાત કરીએ તો કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય એનો મતલબ આ જે બે વિદ્યુત ક્ષેત્ર છે ને, એક છિદ્રમાં ભરેલી ધાતુના લીધે અને એક કવચના લીધે, એ બેય પરસ્પર વિરુદ્ધ દિશાના હોવા જોઈએ, સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોવા જોઈએ, તો જ બેનો સરવાળો 0 થાય. પણ જો આપણે છિદ્રવાળા ભાગની આસપાસ વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો એ આપણને ગોસના નિયમ અને ફ્લક્સનું બીજું સૂત્ર E.A એના ઉપરથી આપણને મળી જશે. તો જો હું બહારના વિસ્તારમાં ફ્લક્સની વાત કરું તો ફ્લક્સ માટે મારી પાસે બે સૂત્ર છે. એક થશે E.A, ક્ષેત્રફળને આપણે ds વડે અથવા ડેલ્ટા s વડે પણ દર્શાવીએ છીએ. તો બીજું ફ્લક્સનું સૂત્ર છે ગોસના નિયમ પરથી Q/ε0. તો EdS બરાબર Q/ε0 માં હવે અહીંયા વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ છે. તો વિદ્યુત ભારના પૃષ્ઠ વિતરણનું સૂત્ર આપણી પાસે શું છે, તો કે Q/A. હવે અહીંયા ક્ષેત્રફળને આપણે ds થી દર્શાવીએ છીએ. તો જો આમાંથી તમે Q ને સૂત્રનો કરતા બનાવો તો Q ની જગ્યાએ તમે શું લખી શકો, સિગ્મા ds, જે અહીંયા લખેલું છે. Q ઉપરના પદમાં આવે છે એની જગ્યાએ નીચે મેં શું લખી નાખ્યું છે, સિગ્મા ds લખી નાખ્યું છે. બરોબર. તો ds અને ds કટ થઈ જશે. તો E બરાબર તમને શું મળ્યું, σ/ε0. બરોબર. હવે આ વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે, તો કે બહાર તરફ હશે, n કેરેટ. બરોબર. પૃષ્ઠને લંબ હંમેશા. અંદરની તરફ તો વિદ્યુત ક્ષેત્ર 0 છે ને, સપાટી પરનું તમને કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળ્યું, તો કે σ/ε0. હવે આ વિદ્યુત ક્ષેત્ર છે ને એ બે કારણોના લીધે મળે છે. પેલું શું, તો કે પેલું જે કવચ હતું એ, અને બીજું શું, તો કે બીજું તમે જે છિદ્રમાં ધાતુ ભરી છે ને વિદ્યુત ભારિત, જે વિદ્યુત ભારની સુવાહક હોય એના લીધે. એનો મતલબ જે છિદ્ર પાસે તમને વિદ્યુત ક્ષેત્ર મળે છે ને એ બે વિદ્યુત ક્ષેત્રોનો સરવાળો છે. એક તો કે કવચના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1, અને બીજું તો કે જે ધાતુ ભરેલી છે ને આપણે એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E2. હવે આ ધાતુ જે આપણે ભરી છે એ તો આપણે આપણી સગવડતા માટે, મેં તમને દાખલાની જ શરૂઆતમાં કીધું કે આપણે એક જુગાડ લગાવીએ છીએ. ખરેખર એ ધાતુ ત્યાં હતી, તો કે ના, ખરેખર ધાતુ હતી જ નહીં. એનો મતલબ જે તમને વિદ્યુત ક્ષેત્ર મળ્યું ને σ/ε0, એ બે વિદ્યુત ક્ષેત્રનો સરવાળો છે. E1 અને E2 નો તમને જવાબ કેટલો મળ્યો, તો કે σ/2
2ε0. ખરેખર તમને કેટલો જવાબ મળ્યો? સોરી, ક્ષમા પ્રાર્થી છું અગેન. 2 નહીં, પણ ખાલી ε0 મળ્યું ને. તો આ છે ને એ બે વિદ્યુત ક્ષેત્રનો સરવાળો છે. હવે આ E2 વિદ્યુત ક્ષેત્ર કોના લીધે છે? તો કે જે નવી ધાતુ ભરીને એના લીધે. હવે ખરેખર તો એ ધાતુ હાજર જ નહોતી. એનો મતલબ તમારે ખાલી મેળવવાનું શું છે? તો કે તમારે ખાલી E1 જ મેળવવાનું છે. તો E મેળવવા માટે આપણે શું કરશું? તો કે પહેલાં તો સાહેબ આજી ગંદુ થઈ ગયું છે ને, એને કાઢી નાખીએ આપણે. બરોબર? ઓહો હો, વાંધો નહીં. તમે હવે ખતરનાક હોશિયાર છો જ, સમજી જશો. અહીંયા આ ભાગ છે જ, બરોબર? આખી કવચ છે એ બ્રેક નથી થઈ. તો હવે આપણે પહેલાં ચર્ચા કરી એમ કે અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. એનો મતલબ જે આ ભરેલો ભાગ છે, જે છિદ્રને આપણે ધાતુથી ભર્યું છે, એનું વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે. અને કવચનો જે આ ભાગ છે એનું વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે. જે પરસ્પર વિરુદ્ધ દિશાના અને સમાન મૂલ્યના છે, એકબીજાની અસર નાબૂદ કરે છે. હવે વિરુદ્ધ દિશાના હોય તો એકની સંજ્ઞા ધન લેવી પડે, એકની સંજ્ઞા ઋણ લેવી પડે. અને બેયનો સરવાળો કેટલો થવો જોઈએ? તો કે 0. એનો મતલબ E1 પ્લસ E2, હવે સંજ્ઞા વિરુદ્ધ દિશાની છે એટલે માઇનસ લેવી પડે. તો કે E1 માઇનસ E2 બરાબર 0 થાય. તો એનો મતલબ E1 અને E2 બે સમાન છે. અને આપણે પહેલાં જ મેળવું કે E1 પ્લસ E2 તમને સિગ્મા અપોન 2ε0 મળશે. તો E1 પ્લસ E2 બરાબર સિગ્મા અપોન 2ε0, સોરી સિગ્મા અપોન ε0 જે આપણને મળ્યું, એમાં E1 બરાબર E2 મળ્યું આ રિઝલ્ટ પરથી. તો હું E2 ની જગ્યાએ E1 લખી શકું. તો આ શું થઈ જશે? E1 પ્લસ E1 એટલે 2E1 બરાબર શું મળ્યું? તો કે સિગ્મા અપોન ε0. તો E1 બરાબર શું થશે? તો કે આ બે છેદમાં આવી જશે. તો તમને જવાબ મળશે E1 બરાબર સિગ્મા અપોન 2ε0. જ્યાં E1 આપણે કોને કીધું હતું? તો કે કવચના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. તો આ તમને જવાબ મળશે કવચના લીધે છિદ્રવાળા ભાગ ઉપર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, જેનું મૂલ્ય તમને મળ્યું સિગ્મા અપોન 2ε0. મેં તમને દાખલાની શરૂઆતમાં જ કીધું હતું કે આ દાખલામાં તમારે થોડોક ઇમેજિનેશન પાવર, આ વસ્તુ જે આપણે છિદ્રવાળા ભાગને ધાતુથી ભરી છે એ વસ્તુ તમારે ખાસ ઇમેજિન કરવી પડશે. બરોબર? બાકી તો દાખલાનું સોલ્યુશન એકદમ ઇઝી જ છે. ખાલી આ વસ્તુ તમારે વિચારવા જેવી છે. તો આ હતું સોલ્યુશન 1.29નું. હવે જો તમે રૂબરૂ હોત તો 100% તમે એમ કહેત કે બસ સર, અને હું પણ તમને એમ કહેત કે બસ પીળા કલરની 5:30 વાગે અથવા 12:30 વાગે બાર ગેટ પાસે. યાદ છે ને આવું બધું કંઈક? તો તમારા જે અંતરાત્માનો અવાજ છે એ મારા સુધી પહોંચી ગયો છે. મેં તમને લેક્ચરના શરૂઆતમાં કીધું હતું કે આ આપણો આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર થશે, પણ એ શક્ય નથી. કારણ કે હવે મને લાગે છે ત્યાં સુધી કે તમારો એમ જે મગજરૂપી પ્યાલો છે એ છલ થઈ ગયો છે. હવે એમાંથી આમ ધાર બહાર પડવા માંડી છે પાણીની. ઘણાને તો ટાંકી ઓવરફ્લો થઈ ગઈ છે. તો આ બાબતને ધ્યાનમાં રાખીને આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. તો આજે આપણે જે 1.23થી 1.29 સુધીના દાખલા સોલ્વ કર્યા છે એ બધા જ તમારે હોમવર્કમાં લખવાના છે. અને ઘણા મારા ઘનિષ્ઠ વિદ્યાર્થીઓ જે બેઠી કોપી કરે છે લીથામાંથી, લીથામાં અને પણ આવ્યું હોય ને તો એ બેઠું જ છાપી માર્યું હોય, તો એવું તમારે કરવાનું થતું નથી. હું તમને એમ કહું કે અહીંયા લીથામાં આ જગ્યાએ કાઉન્સમાં કારણ લખો, આ આકૃતિ લીથામાં નથી ઉમેરો, તો એ તમારે ઉમેરવાની છે અને હોમવર્કમાં એ વસ્તુ કરવાની છે.
મારી પાસે લીથો ઓલરેડી તમે જોઈ શકો છો એમ કે છે જ. તમારે હોમવર્કમાં મને લીથાની ઝેરોક્સ કરીને ફોટોકોપી કરીને બતાડવાની નથી. આટલી મહેરબાની તમે મારી ઉપર કરજો, બરોબર? તમે જે બેઠે બેઠી છાપકામ કરો છો કદાચ હેન્ડ્સ ફ્રી કાનમાં નાખીને દીધા દીધ થયા હોય તો એ રીતે એવું કામ મારે જોતું નથી. તમે વ્યવસ્થિત તમારી રીતે દાખલા સોલ્વ કરો, કોન્સેપ્ટને સમજો. હું તમને લેક્ચરમાં જે કાંઈ પણ વસ્તુ ઉમેરવાની કહું એ વસ્તુ તમે લીથામાં ઉમેરો. હોમવર્કમાં પણ એ વસ્તુ જાતે લખો, દાખલો સોલ્વ કરો અને પછી એ વસ્તુ મને તમે હોમવર્કમાં મોકલો. ખાલી વેઠ ઉતારવાથી તમારા કાગળ ભરીને પસ્તીના રૂપિયા આવે એનું આપણે ક્યાંય દુબઈ ટ્રીપ કરવાની નથી, બરોબર? મેં તમને પહેલાંય કીધું હતું પસ્તીના પૈસા કમાવા અમે સ્કૂલમાં આપણે ભેગા નથી થતા. તો એ જ રીતે અહીંયા આપણે બધા જ દાખલાનું જ્યાં જ્યાં કારણ આવતા હોય, જે સ્ટેપમાં જ્યાં જ્યાં મેથ્સમાં તમને ન સમજાતું હોય એ બધી જ વસ્તુ તમારે ખાસ કાઉન્સમાં કારણ કરીને લખવાની છે અને હોમવર્કમાં એ વસ્તુ કરવાની છે, બરોબર? તો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ. મળશું પાછા નવા નજરાણા સાથે નવા લેક્ચરમાં અને ખરેખર આ ચેપ્ટરનો આપણે અંત આણી દેશું, બરોબર? યાદ આવે છે ને, અંત આણી દેશું. તો હું પણ તમને મિસ કરું જ છું બધાને, બરોબર? તમે નહીં કરતા હોય એવી ખાતરી છે મને કે એવું નથી. ચાલો, જે હોય તે મળશું નેક્સ્ટ લેક્ચરમાં પાછા દાખલા લઈને થોડાક અને આ ચેપ્ટરનો આપણે અંત આણશું, બરોબર? તો ત્યાં સુધી સાવધાન રહે, સતર્ક રહે અને ભણવામાં ધ્યાન રાખજો. ચાલો, તો થેન્ક યુ વેરી મચ. કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ.